સૌથી પહેલા વાત રાજકીય માહોલની કરવી છે, કારણ કે ગુજરાતીઓ જેટલી આતુરતાથી, જેટલા ઉત્સાહથી આઈપીએલ પર નજર રાખી રહ્યા છે, એ જ રીતે આરપીએલ એટલે કે રાજકોટમાં રમાઈ રહેલી સત્તાની પ્રીમિયર લીગ પર પણ નજર રાખીને બેઠા છે, જેમાં ભાજપે પોતાની ટીમના કપ્તાન રૂપાલાને બનાવ્યા છે, તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને સુકાન સોંપાયું છે। જંગ નક્કી છે, પણ કપ્તાની માટેની એક શરત છે, જો ભાજપમાંથી રૂપાલા લડશે તો જ કોંગ્રેસમાંથી ધાનાણી લડશે। રાજકોટ લોકસભા બેઠક સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક ગણવામાં આવે છે। રાજકોટ પર જેનો દબદબો સૌરાષ્ટ્ર પર તેનો જ દબદબો માનવામાં આવે છે। સૌરાષ્ટ્રનો કિલ્લો સચવાયેલો રહે તે માટે ભાજપે આ વખતે કદ્દાવર નેતા અને કેન્દ્રમાં મંત્રી રહેલા પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે। બીજી બાજુ કોંગ્રેસમાંથી આજે પરેશ ધાનાણીના નામ પર મોહર લાગી છે। કોંગ્રેસના દિગ્ગજોએ લોકસભાના જંગમાં ઉતરવાની ના પાડતા પરેશ ધાનાણી પણ ચૂંટણી લડવાના મૂડમાં નહોતા, પરંતુ કોંગ્રેસ જાણે છે કે પરેશ ધાનાણીએ માહિર ખેલાડી છે જે રૂપાલાને ટક્કર આપી શકે છે, કારણ કે ધાનાણી આ પહેલાં પણ રૂપાલાને ચૂંટણી મેદાનમાં પછડાટ આપી ચૂક્યા છે। જેને લઈને કોંગ્રેસ મોવડી મંડળ અને કાર્યકરોનો આગ્રહ હતો કે ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉતારવામાં આવે। કોંગ્રેસના મોવડી મંડળે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેઓ ન માનતા આજે રાજકોટથી કોંગ્રેસના નેતાઓ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા, જ્યાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ ગણિત માંડીને ધાનાણીને કહ્યું, તમે ઉમેદવારી કરો તો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાઈ શકે છે, જેને લઈને ધાનાણીએ શરતી ઉમેદવારીની હા પાડી છે। જો પરસોત્તમભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી। બરાબર, માનો કે નથી થવાનું તો નહીં લડવાનું। અમારે જો પરસોત્તમભાઈનું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કઈ જગ્યા એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે। પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં, પરેશભાઈ તમારે નથી લડવાનું। મારી વાત સાથે બધે સહમત। કોંગ્રેસના આગેવાનો એટલા ઉત્સાહમાં હતા, તેમણે પરેશ ધાનાણીને કહી દીધું, તમે ચલો અમારી સાથે, તમારા કપડાં અમે સીવડાવી દઈશું, તમે ગાડીમાં બેસી જાઓ। परेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। परेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। परेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अब कई चर्चा नहीं करवानी, कपड़ा बपड़ा में सीवड़े देवन तुम गाड़ी में ही। સ્થિતિ જોતા પરેશ ધાનાણી પણ રાજકોટથી આવેલા નેતાઓને ના ન પાડી શક્યા। સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓ લાગે, ત્યાર પછી મારા ઘરે ઉછળતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન હવે એ નક્કી થઈ ગયું છે કે જો ભાજપમાંથી રૂપાલા લડે છે તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી લડશે। બંને બાહુબલી નેતા છે, ત્યારે કિસમે કિતના હે દમ તેની વાત કરીએ તો આ બંને બળિયા એક જ વિસ્તારના એટલે કે અમરેલીના છે, બંને પાટીદાર છે। રૂપાલા કડવા પટેલ છે તો ધાનાણી લેઉવા પટેલ। રૂપાલા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે ધાનાણી પૂર્વ વિપક્ષી નેતા છે। રૂપાલા નગરપાલિકાથી કેન્દ્ર સુધી પહોંચ્યા છે તો ધાનાણી સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા। 2002ની વિધાનસભા ચૂંટણીમાં ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા, અને એટલા માટે જ ધાનાણીને જાયન્ટ કિલર કહેવામાં આવે છે। રૂપાલા પોતાની વાકછટા માટે જાણીતા છે, તો ધાનાણી પણ પોતાના શાયરાના અંદાજ માટે ફેમસ છે। રૂપાલા શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે, જ્યારે ધાનાણી ધરતીપુત્ર છે, જે બતાવી રહ્યું છે બંને ઉમેદવારો વચ્ચે જો જંગ થાય તો કાંટાની ટક્કર રહેશે। પરેશ ધાનાણી ચૂંટણી લડવાનું મન બનાવતા જ આક્રમક મૂડમાં દેખાયા હતા। ધાનાણીએ એક બાદ એક એમ 4 જેટલી આક્રમક પોસ્ટ એક્સ પર મૂકી છે, જેમાં એક પોસ્ટનું શીર્ષક છે પાછા વળો એવી પ્રાર્થના, બીજું શીર્ષક છે ભારતના સંસ્કાર પાલનના પડકાર।
ત્રીજું છે ચૂપ રહીશું તો છલથી હણાશું. અને ચોથી પોસ્ટ છે હવે છે કોઈ રાજધર્મના રખેવાળ. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનું નામ સત્તાવાર રીતે જાહેર થયા બાદ ભાજપની પ્રતિક્રિયા આવી છે. ધનસુખ ભંડેરી કહી રહ્યા છે, કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આવે અમારે કોઈ લેવા દેવા નથી, અમે 5 લાખની લીડથી જીતીશું. કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે. જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો અનેક મિટિંગો થઈ રહી છે. 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે ને 2 લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે. પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે. ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને પરંતુ કાર્યકર્તાઓની માંગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે, ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો, આવી મને વાત કરી છે. રાજકોટ બેઠક પર ભાજપના રૂપાલા અને કોંગ્રેસના ધાનાણીની ટક્કર થાય છે તો જંગ રસપ્રદ રહેશે. પરંતુ આ બધા વચ્ચે પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા થતો વિરોધ આખું ગણિત ફેરવી શકે છે. ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની નારાજગી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, જે મોટું અપસેટ સર્જી શકે છે. કારણ કે રૂપાલા સામેનો વિરોધ જોતા જ કોંગ્રેસે ધાનાણીના ગણિત માંડ્યા છે. પરંતુ એક શક્યતા એવી પણ છે કે ક્ષત્રિયોના વધતા વિરોધના કારણે રાજકોટથી રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતભરમાં વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા લોકસભા લડવા મક્કમ છે અને બીજી બાજુ ક્ષત્રિયો પણ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે. રાજ્યભરમાં રૂપાલાના વિરોધમાં દેખાવો કાર્યક્રમ થઈ રહ્યા છે અને એવામાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી અને ત્યારબાદ પોલીસે એમને ડિટેન કર્યા. પણ એમની અટકાયત દરમિયાન રાજ શેખાવતની પાઘડી નીકળી ગઈ અને ક્ષત્રિયો રોષે ભરાયા છે. હવે ક્ષત્રિયો રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગાંધીનગર ભાજપ મુખ્યાલય કમલમને ઘેરવાની ચીમકી આપી હતી. બપોરના 2 વાગ્યે કમલમના ઘેરાવાનો કાર્યક્રમ હતો, જેને લઈને સવારથી જ કમલમ તેમજ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. નિશ્ચિત કાર્યક્રમને લઈ રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં પહેલા તેમને નજરકેદ કરવામાં આવ્યા, જેને લઈને રાજ શેખાવતે આત્મદાહની ચીમકી ઉચ્ચારી. અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ, આત્મવિલોપન કરી લઈશ. એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી. એરપોર્ટની બહાર નીકળતા જ પોલીસે રાજ શેખાવતની અટકાયત કરી હતી અને અટકાયત દરમિયાન તેમની પાઘડી નીકળી જતા મામલો વધુ ગરમાયો. પાઘડી ઉછળવાની ઘટનાને ક્ષત્રિયોએ અપમાન ગણાવ્યું છે, જેને લઈને રોષે ભરાયેલા ક્ષત્રિય આગેવાનોએ પાઘડી ઉછાળનારા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તો અટકાયત કરાયેલા રાજ શેખાવતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાતા કાર્યકરો વિરોધ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ અને કાર્યકરો વચ્ચે રકઝક પણ થઈ હતી. લોકો રાજ શેખાવતની પાઘડી ઉછાળી છે. હવે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ વિડીયો બનાવી જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને
પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી, પાઘડી ઉતારી લેવામાં આવી. આ બાબતનો સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું. આ પગલાંની નિંદા કરું છું. આ પગલાંને વખોડી નાખું છું. પાઘડી એ સ્વમાનનું પ્રતીક છે, સ્વાભિમાનનું પ્રતીક છે. પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી. રાજ શેખાવતની અટકાયતને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે સરકાર આંદોલન અટકાવવા વિવિધ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના યુવાનો પર ખોટા કેસ કરી રહી છે. દુભાનની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે. આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે આ ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. એવું નથી કે ખાલી રાજ શેખાવતને ગાંધીનગર જતા અટકાવ્યા છે. ક્ષત્રિયાણી પ્રજ્ઞાબા ઝાલાની પણ પોલીસે અટકાયત કરી અને નિવાસ સ્થાને તેમને નજરકેદ કરવામાં આવ્યા. પ્રજ્ઞાબા ઝાલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આંદોલનકારીઓ પર દમન કરી રહી છે. કમલમ તો અમે શાંતિથી ખાલી અમારી હાજરી પુરાવા જ જતા હતા. ત્યાં કંઈ અમારે એવું તોફાન નહોતું કરવાનું કે પોલીસે મને ડિટેન કરવી પડે. પણ જે બી પોલીસને જે ઠીક લાગે, સરકારનું પ્રેશર હશે એના ઉપર કે ભાઈ આ ભાજપના ખિલાફ નથી, અમે રૂપાલાના ખિલાફ છીએ, તે છતાં ખબર નહીં શું પ્રોબ્લેમ છે તો પાછી ડિટેન કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રૂપાલા મુદ્દે ભાજપ પર વાર કરતા કહ્યું કે ભાજપના અહંકારનો જનતા જવાબ આપશે. સમાજમાં મા, બેન, દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે, હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે. છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય, આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે, એમના અહંકારે કરી છે. અને જનતા જનાર્દન છે લોકશાહીમાં, કોઈનો અહંકાર ન ટકે. આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા. આ સાથે ખેડાના કપડવંજથી કમલમ જતા 50થી વધુ કરણી સેનાના કાર્યકરોને પોલીસે અટકાવ્યા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી હવે એટલી હદે વધી ગઈ છે કે ગામે ગામ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. બનાસકાંઠાના લાખાણીમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જ્યાં પૂતળા દહનનો પ્રયાસ કરાતા કેટલાક લોકોની અટકાયત થઈ છે. સાબરકાંઠામાં પણ રાજપૂત સમાજ દ્વારા વડાલી, ખેડબ્રહ્મા, ઈડર અને હિંમતનગરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અરવલ્લી મેઘરજના કુણોલ ગામે રૂપાલાના વિરોધમાં ભાજપની પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. તો આ સાથે જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે. તો આજે રાજકોટના રાજવી માધાતાસિંહે સમસ્યાનું સુખદ સમાધાન આવે તેવી અપીલ અને વિનંતી કરી છે. ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. તો આ વિવાદમાં જામ સાહેબનો એક પત્ર પણ સામે આવ્યો છે, જેમણે અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેને સજા થવી જોઈએ તેવી માંગ કરી છે. સાથે સમાજને ટકોર કરી છે કે લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવે. હાલ તો રાજ્યમાં વટ અને વોટ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. તેવામાં આજે રાજ શેખાવતની અટકાયત મામલાને વધુ ગરમાવી દીધો છે. બીજી બાજુ વિરોધની ભભૂકતી જ્વાળાઓ વચ્ચે પણ પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા લડવા મક્કમ છે. વર્તમાન સ્થિતિ જોતા તો લાગી રહ્યું છે કે રૂપાલા કે ભાજપ પાછી પાની કરવાના મૂડમાં બિલકુલ નથી, જેને લઈને કહેવાઈ રહ્યું છે
કે ભાજપ તેલ અને તેલની ધાર જોઈને નિર્ણય કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પણ જબરજસ્ત ચર્ચામાં છે. બનાસકાંઠામાં આ વખતે ખેલ ખરાખરીનો છે. જંગ ઠાકોર વર્સિસ ચૌધરીનો છે. દર 2-4 દિવસે ભાજપ કોઈનો કોઈ કાર્યક્રમ રાખે છે. બનાસકાંઠામાં ધમધમાટ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા ગેનીબેન પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં ખેલ ખરાખરીનો જામ્યો છે. ચૌધરી વર્સિસ ઠાકોરનો આ જંગ ભાજપ અને કોંગ્રેસ માટે ટફ છે. સ્થાનિક ઉમેદવારોથી લઈને દિગ્ગજો પણ બનાસના આ દંગલમાં ઝંપલાવી રહ્યા છે. સૌથી ચર્ચામાં રહેતી આ બેઠક એની રાજનીતિ અને બદલાતા રાજકીય સમીકરણો સત્તાધારી ભાજપને પણ ભયમાં મૂકી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી વન ડે વન ડિસ્ટ્રિક્ટ થકી ગુજરાતના તમામ જિલ્લાને કવર કરી રહ્યા છે. પણ બનાસકાંઠામાં સૌથી વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. પાછલા કેટલાક દિવસોમાં બનાસકાંઠામાં ભાજપના 4 જેટલા કાર્યક્રમો યોજાયા, જેમાં 2 મુખ્યમંત્રીઓએ યોજ્યા તો 2 CR પાટીલે. મુખ્યમંત્રીએ થરાદમાં ભરતી મેળો યોજ્યો, ત્યારે ધાનેરામાં કાર્યકર્તા સંમેલન બોલાવ્યું, તો પ્રદેશ પ્રમુખ પાટીલે પણ ભરતી મેળા અને કાર્યકર્તા સંમેલન યોજ્યું. ભાજપ નેતાના આટાફેરા વધતા ગેનીબેને વાર કર્યો કે જંગી લીડનો દાવો કરનાર ભાજપના નેતાઓ હવે બનાસકાંઠામાં અપડાઉન કરવા લાગ્યા છે. છવી માહિતી છવીના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે. નેતાઓ વિસ્તારમાં આવવાના એટલે વાર પલટવાર તો થવાના. તેમાં કોંગ્રેસના ગેનીબેન તો ભાજપને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. પાટીલે એક સભામાં ગેનીબેન પર વાર કરતા કહ્યું કે આ વારે વારે નડે છે, તેની ડિપોઝિટ પૂરી કરી દો, જેના પર ગેનીબેને પણ પલટવાર કર્યો. તમે તાકાત લગાવો, આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. આ વખતે કોઈ ચૂક ન થાય. તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે. આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. ભાજપનું આટલું જોર લગાવવા પાછળનું કારણ છે બનાસકાંઠા બેઠકની તાસીર. બનાસકાંઠા એવી બેઠક છે જ્યાં ભાજપના પ્રચંડ જુવાડ વચ્ચે પણ 3 બેઠકો તેમના હાથમાંથી સરકી ગઈ. 2022ની વિધાનસભામાં વાવથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, દાંતાથી કોંગ્રેસના ક્રાંતિ ખરાડી અને ધાનેરાથી અપક્ષના માવજી દેસાઈ ચૂંટણી જીત્યા. ત્યારે લોકસભામાં કાચું ન કપાય તે માટે ભાજપે બનાસકાંઠામાં ઓપરેશન લોટસ ચલાવી વિસ્તારના દિગ્ગજ નેતા ગણાતા ધાનેરાના જોઈતા પટેલ, પાલનપુરના મહેશ પટેલ, વાવના અમીરામ આશલ અને ડીડી રાજપૂત જેવા અગ્રણીઓને કેસરીઓ ખેસ અને ટોપી પહેરાવી દીધા છે. બનાસકાંઠા બેઠક પર આ વખતે સીધી લડાઈ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે છે. પણ ભાજપને જેમ ગેનીબેન આંખમાં કણાની જેમ ખૂંચે છે, તેમ ગેનીબેનને ભાજપના નેતા શંકર ચૌધરી ખૂંચે છે, જે દરેક સભામાં તેમના પર નામ લીધા વિના વાર કરે છે. આપણે જુદો જાણે તમે જિલ્લાને પૂછો, કોઈ એમ કહો કે કોંગ્રેસના ઉમેદવાર એમ કહે છે કે એક વ્યક્તિએ જિલ્લાને કામમાં લીધો તો હજારો કહે છે. એટલે મારે કોઈ કહેવાની જરૂર નથી. તમે પૂછો અને ના કે તો મને કહેજો ગુનામાં. બનાસકાંઠામાં ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે જૂનું વેર છે, જે અગાઉ 2 વખત સામસામે ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં બંને એક વખત હાર્યા છે અને એક વખત જીત્યા પણ છે. હાલ તો બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો છે. ભાજપના મોટા નેતાઓ બનાસકાંઠાના ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા ગેનીબેન ઠાકોર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ જંગમાં બાજી કોણ મારે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.